રોડ નીકળે છે, રોડ પોળો થાય છે અને મકાન નડે છે, સરકાર પૈસા આપે છે, કોમ્પેન્સેટ કરે સરકારે સારી રીતે. અને હવે તો સરકાર બહુ સારા પૈસા આપે છે, સરકારે બહુ ડાઈ થઈ ગઈ છે, પહેલા જેવું નથી રહ્યું. સરકાર ખૂબ પૈસા આપે. આ કાશી કોરિડોરનું કામ થયું, જેટલા જેટલા મકાન એક્વાયર કર્યા સરકારે, એટલા પૈસા આપ્યા બધાને, એટલા રાજી કર્યા. એક કેસ કોર્ટમાં ન ગયો. હવે ઉલટાના પોતપોતાના મકાન ધરવા માંડ્યા કે અમારું લઈ લ્યો, અમારું લઈ લ્યો. પણ આખા ગામનું ભલું થતું હોય ને એક જણો જો પછી સ્ટે લઈ લે કોર્ટમાં જઈને, वो हमारी संस्कृति नहीं है. આમનું ભલું થતું હોય તો એક પરિવારે પોતાનો સ્વાર્થ જતો કરવો, થોડું નુકસાન વેઠી લેવું, અને તે આખા ગામના ભલામાં એનું પણ ભલું થશે. એક જિલ્લાનું ભલું થતું હોય તો એક ગામે, રાજ્યનું ભલું થતું હોય તો જિલ્લાએ, અને રાષ્ટ્રનું ભલું થતું હોય તો એક રાજ્ય પોતાનો સ્વાર્થ જતો કરવો, આવું ઋષિઓએ કહ્યું છે. અને એમ કરતા 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 ધીમે 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 વિશ્વ આખાનું ભલું કેમ થાય. આવા મૈત્રી ભાવથી વિશ્વ માનવતાનું કલ્યાણ ઝંખતા ઝંખતા માણસે આ ધરતી ઉપર રહેવાનું છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. જૈન મુનિ ચિત્રભાનુજીની પંક્તિઓ છે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં નિજ જીવનનું અર્ઘ્ય રહે. દીન ક્રૂર અને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે, કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. ભગવાન મહાવીરે અહિંસાની વાત કરી. ગૌતમ બુદ્ધ એ કરુણાને લઈને ચાલ્યા. બંને ક્ષત્રિયો છે. સિદ્ધાર્થ ગૌતમ ક્ષત્રિય છે. ભગવાન મહાવીર ક્ષત્રિય કુળમાં પ્રગટ થયા. જૈન પરંપરાના મોટાભાગના તીર્થંકરો બધા ક્ષત્રિય થયા, ક્ષત્રિયમાંથી. અને જૈન પરંપરાનો એના શાસ્ત્રો દ્વારા પ્રચાર પ્રસાર કરનારા બ્રાહ્મણો. ધર્મ કોઈ પણ હોય, સંપ્રદાય કોઈ પણ હોય, મનુષ્ય જાતના કલ્યાણ માટે. ભગવાન મહાવીરના સમયમાં પણ અનેક સંપ્રદાયો અસ્તિત્વમાં હતા. કોઈએ ભગવાન મહાવીરને પૂછ્યું કે આટલા સંપ્રદાયો, આમાં કોણ સાચું ને કોણ ખોટું? ભગવાન મહાવીરે બહુ સરસ જવાબ આપ્યો. इन सब के साथ यदि भी शब्द लगाया जाए तो सब सही है, और ही शब्द लगाया जाए सब गलत है. कि यही एक है એવું કોઈ કહે તો सब गलत, और ये भी एक है कल्याण का मार्ग तो सब सही. रास्ते अनेक हैं और सभी रास्ते सेम नहीं है. रोड्स, all the roads leads to the same destination, but all the roads are different. रास्ते सभी अलग अलग. એટલે બધા ધર્મો સમાન નથી. સોરી, કારેલું દૂધ્યું કેવાય શાક જ, સમાન નહીં. કારેલાની પ્રકૃતિ અલગ છે, દૂધીની પ્રકૃતિ અલગ છે, રીંગણાની પ્રકૃતિ અલગ, ભીંડાની પ્રકૃતિ અલગ. બધાય શાક કહેવાય. એમાં બધાય સંપ્રદાયો
દરેકની પોતપોતાની માન્યતા, પોતપોતાની શ્રદ્ધાઓ, પોતપોતાની બિલીફ સિસ્ટમ છે. તે ધર્મો, તે સંપ્રદાયો. ધર્મ શબ્દ બધા માટે વાપરતો નથી, કારણ કે ધર્મ શબ્દ બહુ ઊંચો છે અને એની જેટલી વિસ્તૃત વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં ફિટ બેસે એને જરૂર ધર્મ કહીએ. બાકી બધાને ધર્મ કહી શકાય એવું નથી. તો દરેકની પોતપોતાની એક બિલીફ સિસ્ટમ છે. આપણે આ ખરાબ છે ને આ સારું, એ બધા માથાકૂટમાં નહીં પડીએ. પણ દરેકના પોતપોતાના માર્ગો છે, કલ્યાણના રસ્તાઓ છે. બધા રસ્તાઓ સમાન ન હોય, બધા ધર્મ સમાન નથી. દરેકને પોતપોતાની વિશેષતા છે, દરેકને પોતપોતાની આઈડેન્ટિટી છે. અને એટલા માટે સર્વ ધર્મ સમભાવ સરકાર રાખે બરાબર, સરકારે રાખવો જોઈએ સર્વ ધર્મ સમભાવ, પણ પ્રજામાં સર્વ ધર્મ સમભાવ શક્ય નથી. કોઈ એમ કે આ શું કહો છો તમે, કે હા સર્વ ધર્મ સમભાવ પ્રજામાં શક્ય નથી. તો શું કરવાનું છે? બોલે સર્વ ધર્મ સદભાવ શક્ય છે, એ કરો. मैं हूं, आप हो, फिर भी आप मैं जैसा हूं मेरा स्वीकार करो, आप जैसे हैं मैं स्वीकार करूं. आप न मुझे नुकसान पहुंचाओ न मैं आपको नुकसान पहुंचाऊं, दोनों परस्पर सद्भाव से हम रह सकते हैं. सर्व धर्म सद्भाव ये संभव है. मैं सबकी मां को प्रणाम करूंगा क्योंकि मेरी मां ने मुझे यह संस्कार दिया है. लेकिन पूजा मैं अपनी मां की करूंगा. હું બધા ધર્મનું સન્માન કરીશ, પણ મારા પોતાના ધર્મ માટેની મને જે આસ્થા છે, જે નિષ્ઠા છે, એની જગ્યાએ મહત્વપૂર્ણ. બીજા કોઈની માતાનું અપમાન કરવું, એને ગાળ આપવું, તો એનો મતલબ એમ થાય કે મારી માએ મને ખોટા સંસ્કાર આપ્યા છે. એમ અમે કોઈના ધર્મની નિંદા નહીં કરીએ, આલોચના નહીં કરીએ, કારણ કે અમારા ધર્મે અમને સંસ્કાર એ રીતના આપ્યા છે કે બેટા સૌનું સન્માન કરો. તો રાજા અથવા તો સરકાર સર્વ ધર્મ સમભાવ ને રાખીને ચાલે અને પ્રજા સર્વ ધર્મ સદભાવને લઈને ચાલે, તો રાજ્યમાં શાંતિ, ચૈન, અમન અને એના વાતાવરણમાં રાજ્ય કે રાષ્ટ્રની ઉન્નતિ શક્ય છે. આજે કેટલાક લોકો ધર્મને નામે, કોમને નામે જાતિવાદ ઉભો કરી અને સમાજને વિભાજિત કરવાની પ્રવૃત્તિ કરે છે, પોતાના રાજનીતિક સ્વાર્થોની રોટી શેકવા માટે. જનતા જનાર્દન છે, બહુ સાવધાન રહે. આવી બધી જે વિભાજક પ્રવૃત્તિઓ છે એનાથી સમગ્ર સનાતન ધર્મના લોકો એક છે. આપણે સૌનું સન્માન કરવાનું. આ દેશનો હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, ઈસાઈ હોય, એ પહેલા ભારતીય છે અને દરેકે એમ જ રહેવાનું, હું પહેલા ભારતીય છું, પછી કંઈક છું. રાષ્ટ્ર પ્રત્યે, વતન પ્રત્યે સૌ નિષ્ઠાથી સમર્પિત રહે. સર્વધર્મ સદભાવ બને, પ્રજામાં પરસ્પર પ્રેમ બને. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગોકુળ ગામડું
બાબા નંદનું આંગણું, ત્યાં પધાર્યા છે પરમાત્મા શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ એટલે પરબ્રહ્મ. કૃષ્ણોપનિષદમાં કૃષ્ણ શબ્દનો અર્થ બતાવ્યો. કૃષિર્ભુવાચક શબ્દ અણશ્ચ નિર્વૃતિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણરીત્યભિધીયતે. કૃષ એટલે સત, અણ એટલે આનંદ, સીધી સાદી ભાષામાં. કૃષ્ણ એટલે સદાનંદ, પૂર્ણાનંદ, નિત્યાનંદ, મતલબ પરબ્રહ્મ. કૃષ્ણ પરબ્રહ્મ છે. એ પરબ્રહ્મ જેને આંગણે ઘોઘવાટા કરે છે એવું નંદનું આંગણું. રામ જે દશરથજીના આંગણામાં રમે છે, દ્રવવસુ દશરથ અજીર વિહારી, મંગલ ભવન અમંગલહારી. દ્રવવસુ દશરથ અજીર વિહારી. મહોત્સવ થયો, આખું ગોકુળ, અરે આખું વ્રજ આનંદને હિલોળે ચડ્યું. ભગવાન આવે એટલે બધી જ વૃત્તિઓ, ગોપીઓ આનંદથી ભરાઈ જાય. એનું જીવન ઉત્સવમય બને. થોડા દિવસ વીત્યા છે. સુખદેવજી કથા સંભળાવે છે. હે રાજા પરીક્ષિત, ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ. ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં છોડી નંદ બાવા મથુરા પધાર્યા, કંસને એનો વાર્ષિક કર આપવા માટે. મથુરા ગયા, કંસને એનો કર ચૂકાવ્યો. વસુદેવજીને ખબર પડી કે નંદ આવ્યા છે, મળવા ગયા. નંદ અને વસુદેવ બંને ભેટ્યા, પરમ આનંદ થયો. વસુદેવજીએ નંદજીની આગળ પુત્ર જન્મની વધાઈ આપી, હરખ કર્યો કે બહુ મોટી ઉંમરે આપને ત્યાં લાલો થયો, મિત્ર વધાઈ હો. એમ નથી કહેતા કે હું મૂકી ગયો છું. નંદ બાવાએ વસુદેવજીની આગળ શોક વ્યક્ત કર્યો કે મિત્ર, તમારા બધા સંતાનને કંસે મારી નાખ્યા. મને સમાચાર મળ્યા 8મા સંતાન તરીકે આપને કન્યા રત્નની પ્રાપ્તિ થઈ હતી, કંસે એને પણ મારી નાખી. વસુદેવના દુઃખને જોઈ નંદ બાવા પોતાનું સુખ ભૂલી ગયા અને નંદ બાવાના આનંદને જોઈને વસુદેવ પોતાનું દુઃખ ભૂલી ગયા. આનું નામ મૈત્રી. વસુદેવજીએ નંદ બાવાને વિનંતી કરી છે, કંસને કર આપી દીધો હોય, તમારું અહીંયાનું કામ પૂરું થઈ ગયું હોય તો નંદ બાવા મારી એક વિનંતી છે, આપ જેમ બને એમ જલ્દીથી ગોકુળ પધારો. ગોકુળમાં કંઈક અનિષ્ટ ન થાય. વસુદેવજીને સમાચાર મળી ચૂક્યા છે કે કંસની મોકલેલી પૂતના રાક્ષસી વ્રજના ગામડાઓમાં અને શહેરોમાં તાજા જન્મેલા બાળકોને મારતી 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 આંટા મારે છે ચારે. એ કઈ ગોકુળ ન પહોંચી જાય. એવું જ થયું હતું.
કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. કંસ દ્વારા પ્રેરિત, કંસની મોકલેલી આ પૂતના રાક્ષસી બાળકોને મારતી 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 નંદજીના ગોકુળમાં આવી. જ્યારથી યોગમાયાના વચનને સાંભળ્યા, તારો કાળ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે, કંસ ભયભીત છે. એને એમ થયું કે આટલી મેં કાળજી રાખીને છતાં ઓલી દેવી એ આવું બોલીને ગઈ કે મારો કાળ, મારું મોત સુરક્ષિત સ્થાનમાં પહોંચી ગયું છે. એ ક્યાં ગયો દેવકીનો આઠમો એ ખબર નથી, પણ કોક જગ્યાએ એ ઉછરી રહ્યો છે. સર્પને, શત્રુને, રોગને આ બધાને નાના ન મનાય. જ્યાં હોય ત્યાં એનો નાશ થવો જોઈએ. આ કામ કરવાનું બીડું પૂતનાએ ઉઠાવ્યું. કારણ કે બાળક નાનું હોય ત્યારે પુરુષની પાસે હોવાની સંભાવના ઓછી, એ માના ખોળામાં રમતું હોય એવી શક્યતા વધારે, અને સ્ત્રી પાસે સ્ત્રી બહુ સહેલાઈથી પહોંચી શકે. એ પૂતનાએ કહ્યું, આ કામ તમે મને કરવા દો. રાક્ષસી પૂતના સુંદરી સ્ત્રીનું રૂપ લઈને જાય. જ્યાં એને ખબર પડે કે આ ગામમાં આ ભાઈને ત્યાં સંતાનનો જન્મ થયો છે, એ હરખ કરવાને બાને ત્યાં પહોંચે. ધવડાવવાને બાને બાળકને ખોળામાં રહી અને ઝેર પાય. જતી રહે, થોડી વારમાં બાળક મૃત્યુ પામે. આમ અનેક બાળકોને મારતી મારતી પૂતના નંદ બાવાના ગોકુળમાં આવી. એવી બની ઠનીને આવી છે કે જાણે સાક્ષાત લક્ષ્મી હોય એવી લાગે. રામાયણમાં આ જ રીતે બની ઠનીને આવી હતી શૂર્પણખા, અને રામને વરવા આવી છે. તુમ સમ પુરુષન મો સમ નારી, તુમ સમ પુરુષન મો સમ નારી, યહ સંજોગ વિધિ રચા વિચારી, યહ સંજોગ વિધિ રચા વિચારી, યહ સંજોગ વિધિ રચા વિચારી, યહ સંજોગ વિધિ રચા વિચારી. તુમ સમ પુરુષન મો સમ નારી, તુમ સમ પુરુષન. ભગવાનની પાસે આવી અને શૂર્પણખા બોલી કે તમારા સમાન કોઈ પુરુષ નથી, મારા સમાન કોઈ સુંદર સ્ત્રી નથી. વિધાતાએ આપણને વિચારીને મેળવ્યા છે, મારું પાણી ગ્રહણ કરો. ઈચ્છે રાક્ષસી ને સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી હતી. અહીંયા આ પૂતના પણ છે રાક્ષસી, સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી. श्री वल्लभाचार्य जी कहते हैं पूतना अविद्या का प्रतीक है. अविद्या का बाह्य रूप भले ही सुंदर दिखाई पड़े, हकीकत में वो राक्षसी है. ये धावो तो सरस्वती ने धावो ई मां छे, एनाथी अमृत मळशे. अविद्या એ તો ઝેર ચોપડીને આવી છે, એને જે ધાવે એ મરે. સરસ્વતી વિદ્યાની દેવી છે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિર્દેવૈઃ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહા. નિશાળમાં જાય છોકરાઓ શું કામ? સરસ્વતી માતાને ધાવવા. અને સરસ્વતી માતાનું ધાવણ એટલે એ વિદ્યારૂપી અમૃત.
વિદ્યયામૃતમશ્નુતે. પૂતના અવિદ્યા છે. અવિદ્યાનું બાહ્ય રૂપ ભલે સુંદર લાગે, ભીતરથી એ રાક્ષસી છે. ગોવાળિયાઓ તો ગોકુળની રક્ષામાં હતા અને રોકવી જોઈતી હતી, પણ એવી બની ઠનીને આવી જાણે કોઈ મોટા ઘરની વહુવારું હોય. ગોવાળિયાઓ અંજાઈ ગયા એના રૂપને જોઈને, એના બાહ્ય વૈભવને જોઈને. પધારો પધારો, આપને ક્યાં જવું છે? એટલે પૂતનાએ હસીને કહ્યું કે આ લાલો થયો જેમને ત્યાં લાલો થયો છે ને, એટલી હોશિયાર. આટલું બોલે તો સામેવાળા સરનામા બતાવવા માંડે. હા હા હા, અમારે નંદજીને ત્યાં અરે બહુ મોટી ઉંમરે લાલો થયો, આખું ગામ હિલોળે ચડ્યું છે. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી થાય છે. તમે હરખ કરવા આવ્યા લાગો છો બેન. હા, ખબર પડી ગઈ પૂતનાને કે નંદજીને ત્યાં લાલો થયો, મારે ત્યાં જાવું, એને મારવો. નંદજીનું ઘર ક્યાં આવ્યું? તો કે આ યમલા અર્જુન બે ઝાડવા ઊભા છે, બસ એ જ નંદજીનું આંગણું. પૂતના આવી. નંદ બાબા ગયા હતા મથુરા કંસને કર આપવા માટે. વૈશ્ય છે, કર ચૂકવવો પડે જે કમાણી થાય એમાંથી. ઘી, માખણ ઇત્યાદિ દ્રવ્યોના રૂપમાં કર ચૂકવે છે નંદ બાબા. બધા ગોવાળિયાઓ અને ગામના મુખીને, એટલે ગામ આખાની પાસેથી બધો કર ભેગો કરી એમાં પોતાનો ઉમેરી અને પછી રાજાને દઈ આવવાનો મથુરામાં જઈને. જૂના જમાનામાં એ પ્રમાણે રાજાઓને વિઘોટી આપવી પડતી. અત્યારે મહેસૂલ કલેક્ટર આમ તો એટલા માટે જ છે, નામ જ શબ્દ ત્યાંથી આવ્યો, કલેક્ટર. એને કલેક્ટ કરવાનું અને સરકારને મોકલવાનું. યશોદા મૈયા બાલકૃષ્ણને લઈને બેઠા છે. ત્યાં પૂતના પહોંચી. મૈયા વધાય હો, વધાય હો, તમારે ત્યાં લાલો થયો, હું હરખ કરવા આવી છું. યશોદાએ જોયું, ઓળખી નહીં આ બાઈને, પણ એમ થયું કે મારે ત્યાં લાલો થયો પછી જાણ્યા અજાણ્યા અનેક લોકો આવે છે. આંગણે આવ્યું એ અતિથિ, અતિથિની પૂજા કરવી જોઈએ. કનૈયાએ જોયું અને મનોમન કહ્યું કે માં, આ અતિથિની પૂજા તો હું કરીશ, અને એવી કરીશ કે આજે આ અતિથિની પુણ્યતિથિ થઈ જવાની છે. આજની તિથિ એ આ અતિથિની પુણ્યતિથિ. પૂતનાએ યશોદાની સામે જોઈને કહ્યું કે માં, યશોદાજી બેન, જો તમારો લાલો કેટલો સરસ છે, મને રમાડવા આપો, મારા ખોળામાં આપો ને. યશોદાને એમ થયું બધા કેટલો પ્રેમ કરે છે મારા લાલાને. ભોળી યશોદા બાલકૃષ્ણને લઈ અને પૂતનાના ખોળામાં મૂકે છે. કહ્યું બેન તમે બેસો, હું તમારું મોઢું મીઠું કરાવું. આમ કહીને યશોદામાં ઘરમાં ગયા. પૂતનાએ જોયું કોઈ નથી. ખોળામાં સૂતેલા બાલકૃષ્ણને એણે પોતાનું સ્તન મોઢામાં આપ્યું, સ્તનપાન કરાવવા લાગી. ઝેર ચોપડીને આવી હતી. વિબુધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતિક્ષણ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્ય તત્ પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પિબત.
भगवान प्राण समेत पूतना के स्तन को पीने लगे। भगवान के दोनों नेत्र बंद हो गए हैं। आचार्यों कहे छे कि बालकृष्ण प्रभुए એટલા માટે નેત્ર બંધ કર્યા, પૂતનાના સ્તનનું પાન કરતી વખતે પ્રભુએ વિચાર કર્યો કે આ હાવ ખોટી ખોટી માં બની ઝેર પાઈને મને મારવા આવી છે, મારે એની સદગતિ તો આપવી જ પડશે. મારું નામ લઈને મરે એની સદગતિ થતી હોય તો મારે હાથે મરે એની સદગતિ પાક્કી. પણ જે મને ઝેર પાવા આવી છે એને જો હું સદગતિ આપું તો મારી હાચી હાચી માં મને પ્રેમથી દૂધ પાઈ છે એ યશોદાને હું કઈ ગતિ આપીશ. આ વિચારવામાં ભગવાન ખોવાઈ ગયા, નેત્ર બંધ થયા. ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. ભગવાનને એમ થયું આવી ઘટના રામાયણમાં ઘટી હતી, ત્યારે શૂર્પણખા સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી હતી. મારે શૂર્પણખાને દ્રષ્ટિ નહોતી આપવી તો ડાબા ભાગમાં સીતાજી બેઠા હતા, એની તરફ જોઈને મેં શૂર્પણખાને જવાબ આપ્યો પણ દ્રષ્ટિ ના આપી. સીતહી ચિતઈ કહી પ્રભુ બાતા, અહઈ કુમાર મોર લઘુ ભ્રાતા. ભગવાન દ્રષ્ટિ બધાને નથી આપતા. ભગવાન જેના ઉપર અત્યંત કૃપા કરે એને દ્રષ્ટિ આપે. ભગવાન જેને દ્રષ્ટિ આપે એને ભગવાનનું જ્ઞાન થઈ જાય. ભગવાનને થયું આને દ્રષ્ટિ આપીશ ને આને જ્ઞાન થઈ જાય તો પછી આગળની લીલા અટકી જાય. એટલે ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. બાલકૃષ્ણ પ્રભુએ પોતાના નેત્ર બંધ કર્યા. ત્યારે તો મેં સીતાને દ્રષ્ટિ આપી હતી, અત્યારે એ શૂર્પણખાની જેમ જ આ પૂતના સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી છે, મારે એને દ્રષ્ટિ આપવી નથી. માં ગયા ઘરમાં, બાવા ગયા મથુરા, અને આ દ્રષ્ટિ આપવા જેવી છે નહીં. अब क्या किया जाए? बोले नेत्र बंद कर लिया जाए, कोई નથી દેવી. માટે ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. भगवान ने अपने दोनों नेत्र बंद कर लिए. तत्प्राणै समम रोष समन्वितो पिबत. भगवान रोष पूर्वक प्राण समेत उसके थन को पीने लगे, ऐसा लिखा है भागवत में. અને એટલા માટે જ કેટલાક આચાર્યો એમ કહે છે કે રોષની વાત આવી ને, રોષના દેવ છે રુદ્ર. બ્રહ્માજીને ક્રોધ આવ્યો ને ત્યારે બ્રહ્માજીના ભ્રુકુટીના મધ્યમાંથી રુદ્ર પ્રગટ થયા, એવી કથા ભાગવતમાં પણ છે. રોષના દેવ છે રુદ્ર. એનું એક સ્વરૂપ છે શિવ, એક સ્વરૂપ છે રુદ્ર. આપણે ત્યાં અભિષેક કરવો હોય ને તો એ લોકો એમ કે રુદ્રી પાઠ, અષ્ટાધ્યાયી રુદ્રી છે. યજુર્વેદના બધા મંત્રોનું ચયન કરી અને 8 અધ્યાય તૈયાર કરવામાં આવ્યા, એને અષ્ટાધ્યાયી રુદ્રી કહે છે. 8 અધ્યાયથી ભગવાન શંકરનો અભિષેક કરે બ્રાહ્મણો, એને રુદ્રાભિષેક કહેવામાં આવે. એટલે જે પણ રુદ્ર હોય ને એના ઉપર અભિષેક કરવો પડે. જે પણ ગુસ્સામાં હોય એના ઉપર તમારે એને સમજાવવાનો, એને પ્રેમનો અભિષેક કરવો પડે, એને શાંત કરવા માટે. કે તમે તો સમજદાર છો વાલા, અરે અરે નહીં નહીં બાપા તમે ગુસ્સો ઓછો કરો, નહીં નહીં તમે હાવ સાચું છે તમારું પણ વાલા, એમ કરીને ડાયા માણસો અભિષેક કરે.
સૌમ્ય વચનોનો એના ક્રોધને શાંત કરે. આ એટમિક પાવર સ્ટેશન હોય છે ને જ્યાં જ્યાં, એ તમે જોયું, આ ભાભા અણુ મથક નથી આપણે મુંબઈની પાસે, તો એમાં જ્યાં જ્યાં અણુના ઉપરથી વીજળી બનાવવાના પ્રોજેક્ટ હોય, સંયંત્ર લાગ્યા હોય, તો તમે જોજો આમ શિવલિંગ જેવું હોય, એનો આકાર શિવલિંગ જેવો, એમાં અણુ ભઠ્ઠી હોય. જ્યાં જ્યાં અણુ ભઠ્ઠી કામ કરતી હોય અને પરમાણુથી વીજળી બનાવવાની આખી યોજના હોય, ત્યાં પાણીની બહુ જરૂર પડે. પાણીની જરૂર પડશે. આ શિવજીનું મંદિર ને શિવલિંગ ને એના ઉપર અભિષેક ને આ બધું બહુ વૈજ્ઞાનિક છે વાલા. તો શિવજીનું સ્વરૂપ તે શિવ એ સૌમ્ય સ્વરૂપ છે, કલ્યાણકારી. ધ્યાય નિત્યમ મહેશમ રજતગિરિનિભમ ચારુચંદ્રાવતંસમ રત્નાકલ્પોજ્વલાંગમ પરશુમૃગવરા ભીતિહસ્તમ પ્રસન્નમ. એવું જે ધ્યાનસ્થ રૂપ છે શંકરજીનું. શંકર સહજ સ્વરૂપ સમારા લાગી સમાધિ અખંડ અપારા. એ સ્વરૂપને આપણે શિવ કહીએ છીએ. નમઃ શિવાય ચ નમઃ શિવાય. શંકરજીનું જે ઉગ્ર રૂપ છે, રોષપૂર્ણ રૂપ છે, એનું નામ રુદ્ર. એનો અભિષેક કરવાનો થાય એટલે રુદ્રાભિષેક. રુદ્રમાં પણ 5મો અધ્યાય એનું બહુ મહત્વ. ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત એખવે નમઃ બાહુભ્યામુતે નમઃ જાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાશિની તયાનસ્તન્વાસંતમયા ગિરિશંતાભિચાક્ષીઃ જામિકંગિરિશંતસ્તે વિપર્ચસ્તવે શિવાંગિરિતતાંગુરુમાહિ. એવી રીતે 5મા અધ્યાયનો પાઠ કરતા કરતા બ્રાહ્મણો રુદ્રાભિષેક કરે. એનો પ્રારંભ થાય છે નમસ્તે રુદ્રમન્યવે. મન્યુ એટલે ક્રોધ. રુદ્રના મન્યુને નમસ્કાર. પણ મન્યુ એટલે એવો ક્રોધ જે કોઈનું કલ્યાણ કરનાર. મા બાપ જ્યારે ક્રોધ કરે સંતાન ઉપર ત્યારે એને મન્યુ કહેવાય. આપણી ભાષામાં મન્યુ એટલે પુણ્ય પ્રકોપ, જે કોઈનું ભલું કરે, જે કોઈનું કલ્યાણ કરે. નમસ્તે રુદ્રમન્યવે ઉતોત ઇખવે નમઃ બાહુભ્યામુતે નમઃ જાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાશિની. અત્યારે આ બધા મંત્રોનો અર્થ તમને સમજાવવાનો સમય નથી અને એ ઉપક્રમ પણ નથી અહીંયા. પણ આ રુદ્રી અને એના મંત્રોનો અર્થ સમજવા જેવો છે. કોણ પરણવા નીકળ્યું કે કૃષ્ણની જાન આવે છે આજે? એવું છે. આ શરણાઈમાં ઢોલમાં એટલી તાકાત છે કે આમ તરત આમ ઉત્સવનું વાતાવરણ ઊભું કરી દે. હે, હા તો ઠીક છે, તમે બધા ડાયા છો એટલે બેઠા છો, નહીં તો તરત ઊભા થઈને માણસ નાચવા માંડે.
આ વસ્તુ જેવી છે. અહીંયા આવે છે. પધારો પધારો પધારો. એ રોકતા નહીં હા વાલા, આવવા દે. વાડ જોઈએ અમે. હા વાડ જોઈએ. લે જોયું, મને હતું જ કે આપણે ડિસ્ટર્બ કરશું એને. એ વગાડો વગાડો, થવા દે. વગાડો તમ તારે વાલા. આવું છે, મોરલો કળા કરીને નાચતો હોય ને તો મૂંગા મૂંગા જોવાય. તાળી વગાડીને એમ કહો કે વાહ વાહ વાહ, તો ઓલો હંકલીને વયો જાય. થઈ ગયું. જય હો જય હો જય હો. અમે મૈયારા રે ગોકુળ ગામના. મહી વેચવાન જાવા મૈયારા રે ગોકુળ ગામના. મહી વેચવાન જાવા મૈયારા રે ગોકુળ ગામના. હે મારે મહી વેચવાન જાવા મૈયારા રે ગોકુળ ગામના. મારે મહી વેચવાન જાવા મૈયારા રે ગોકુળ ગામના. મેં મૈયારા રે ગોકુળ ગામના. દાણ લેવાન દેવા મૈયારા રે ગોકુળ ગામના. મારે દાણ લેવા દેવા મૈયારા રે ગોકુળ ગામના. હા અમે મૈયારા
1000 નંદજીનો લાલો હે દુખડા દીએ હાલો. નંદજીનો લાલ. હે મારે દુઃખ સહેવાને કેવા મયારા રે ગોકુળ ગામના મારે સુખ સહેવા નહીં કેવા મયારા રે ગોકુળ ગામમાં. અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના. હે જમનાને કાંઠે કાન વાંસળી વગાડતો હે જમનાને કાંઠે કાનો વાંસળી વગાડતો. ભૂલાવે શાન ભાન ઊંઘથી જગાડતો હે ભૂલાવે શાન ભાન ઊંઘથી જગાડતો. હે મારે જાગીને જોવા જાવા મયારા રે ગોકુળ હે ગામના મારે જાગીને જોવા જાવું મૈયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના હે અમે મૈયારા રે ગોકુળ ગામના. અમે મયારા કંસ રાજાના વાલા કોઈને ન દઈએ દાન આહા વાલા કોઈને ન દઈએ દાન રે મારા ગળો મારો મિલી દિયો ને કેલા કાન રે મારા ગળો મારો મિલી દિયો ને કુંવર કા હે
મૈયારા નંદ રાજા નવલ કોઈને દઈએ દાણ 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 કોઈને ન દઈએ દાણ રે મારગડો મારો મેલી લીયો ને કુંવર કાન રે મારગડો મારો મેલી લીયો ને કુંવર કાન. મારગડો મેલી લે રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી લે રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી લે રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી લે રમો 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 ગોવાળિયા રમો મારગડો ગોવાળિયા રમો મારગડો મેલી રે. હે ગોવિંદ જય જય ગોપાલ જય જય 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 રાધા રમણ હરિ ગોવિંદ 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 જય જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે 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 હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ જય હો રામ
कृष्ण हरे हरे Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. हरे राम 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 हरे हरे Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. ओ हरे कृष्ण 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 हरे हरे Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. ओ हरे राम राम हरे 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 कृष्ण Hare Rama, Rama Rama, Hare Hare. ओ हरे कृष्ण 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 हरे हरे Hare Krishna, जय हो Hare Hare. हरे कृष्ण Krishna 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Ram Ram Hare Hare. हरे कृष्ण 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 हरे 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 राम राम